આપણને આજે સ્પેશિયલ બોલાવ્યા છે કે એ કંઈક સ્પેશિયલ શાક બનાવે છે એના હાથનું, એ ખાવા માટે આપણે આવી ગયા છીએ. તો કેમ છે મોન્ટુભાઈ? બસ મજામાં મારો ભાઈ. શેનું શાક આજે આપણને ખવડાવવાનું આપણે બનાવવાનું છે ભરેલા ટમેટા અને આરે ભરેલા મરચાનું શાક. વાહ વાહ, કંઈક અલગ જ વસ્તુ. અલગ જ વસ્તુ. આ થોડીક આમ ઠંડી જેવું વરસાદ પડે છે અને થોડુંક ઠંડી જેવું છે. આપણે ફૂલ મસ્ત શાક બનાવવાનું છે. હારો હાર રોટલા. અને આપણે આપણા ભાવનગર થી મિત્રોને આમંત્રિત કર્યા છે, તો હમણાં એ આવી જાય તો આપણે શાક બનાવીએ. હાલો ચાલો તો કરીએ આપણે શાક બનાવવાનું ચાલુ, અને ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર આપણે મૂકવાનો છે, એટલે તમે રેસીપી સાથે મૂકવાનો છે આપણે. બરોબર, ચાલો તો આપણે શાક બનાવ. આમાં જો આપણે અત્યારે 12 થી 13 જણાને થઈ રે એટલું બનાવીએ છે એવી શાક. એની માટે આપણે અત્યારે બધું 150 ગ્રામ મોહનથાળ, 150 ગ્રામ પાપડી અને 100 ગ્રામ સવાણું લીધું છે. હા, હું અત્યારે શું બને છે? આપણે ભરેલા ટમેટાનું શાક બનાવવાનું છે અને હારે ખાવા આપણે ભરેલા મરચાં બનાવવાના છે. બરોબર. તો એની હાટુ આ મસાલો બને છે. આપણે આમાં મોહનથાળ, સવાણું, પાપડી અને વરિયાળી નાખી છે આપણે. એ બધા એનો ભૂકો કરીને મિક્સ કરીને આપણે એની હાટુ મસાલો બનાવીએ. મિક્સ કરવી છે. આ મિક્સ કરવામાં જો તમને થોડું કોરું લાગે તો આપણે કાચું તેલ નાખવાનું થોડુંક, અને થોડુંક મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. આખો મસાલો બને છે ભરવા માટે. હા, ભરવા માટે આપણે આને તમે મિક્સરમાં જ કાઢીને આવું ભૂકોય કરી શકો, અને તમને થોડું કરકરું ખાવાની ઈચ્છા હોય તો તમે હાથેથી ભૂકો કરીને થોડું કરકરો રાખી શકો. આ મસાલો આપણે તૈયાર થઈ ગયો છે. અંદાજે આપણે 12-13 જણાની રસોઈ માટે 1.5 કિલો ટમેટા જોઈશે. મરચાં આપણે લીધા છે 500 ગ્રામ. આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. હવે આપણે આ શાકમાં ભરેલા ટમેટાનું બનવાનું, તો એની માટે આપણે પેલા ટમેટા ભરી લઈએ. આપણે આરોવાર મરચાં ભરી લેવું. મરચાં આપણે મોટા બોલર લેવાનું. આપણે કેટલા જણાનું આ બનાવવાનું છે શાક? આપણે બનાવવાનું છે આવડું 12 થી 13. 12 થી 13 જણાનું. તો તેલ કેટલું આપણે નાખીશું આમાં? તેલ આમાં આપણે 500 ગ્રામ. 500 ગ્રામ, અડધો લીટર જેટલું શાકમાં. આપણે તેલ આવી જાય એટલે કમલપત્ર, બાજિયા, લવિંગ નાખવું, જીરું વઘારમાં. બરોબર, બધું નાખવું. વઘાર હરખો તેલ આવી જાય પછી આપણે એમાં આદુ કેટલું છે આપણે? આદુ આપણે લીધું 150 ગ્રામ. 150 ગ્રામ જેટલું આદુ. 150 ગ્રામ આદુ. હવે આને આપણે એમાં 100 ગ્રામ લહણ છે. 100 ગ્રામ જેટલું લહણ. 100 ગ્રામ. બરોબર, એને મિક્સરમાં કાઢી નાખ્યું. 150 ગ્રામ. અને આપણે આમાં લીધા છે 150 ગ્રામ આ શેડિયા મરચાં. બરોબર છે. આ બધું મિક્સરમાં કાઢી નાખ્યું. બરોબર છે. આપણે હરખું હવડી જાય પછી આમાં આપણે ડુંગળી નાખી દેવું. ડુંગળી આપણે લીધી છે 300 ગ્રામ જેવી. અને ડુંગળી છે ને ગ્રેવી નથી કરવાની, આપણે ઝીણી સમારીને નાખવાની છે. ગ્રેવી કરવી ને તો કાળી પડી જાય છે ગ્રેવી, એટલે આપણે ડુંગળી ઝીણી સમારીને જ લેવું. અને આ તમારે હલાવવાનું હરખું છે, સોટી ન જાય એટલે ધ્યાન રાખવાનું. આપણે શાકનો મસ્ત વઘાર થઈ ગયો છે. હવે આપણે શાકને હલાવવાનું છે. જ્યાં સુધી ડુંગળી લાલ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું. ત્યારબાદ મસાલા નાખીને આપણે પાણી નાખીશું. આપણે હલાવતું રહેવાનું છે, તળિયે સોટી ન જાય. ને જ્યારે ડુંગળી થોડીક લાલ થઈ જાય આપણે પછી આમાં આપણે છે ને આપણે ભરેલા ટમેટા છે એ આપણે પછી એડ કરીશું.
આ ડુંગળી જોવો લાલ થઈ ગઈ છે. હવે આમાં આપણે આ ભરેલા ટમેટા આપણે એડ કરીશું. અને ભરેલા ટમેટા આપણે તેલમાં એડ કરવાના છે. અને આપણે આને શાક બનતા વાર લાગશે જ્યાં લગી અંદર ઓગળી ન જાય ને, ગ્રેવી ન થઈ જાય એની આખાની, એટલે એ હાટું આપણે પેલા થોડાક તળી લેવી તો જલ્દી આની ગ્રેવી થઈ જાય. અને જ્યારે ટમેટા નાખવી ભરેલા તો આપણે ગેસ થોડોક ધીમો રાખવાનો છે, કેમ કે નકર છે ને હેઠે ચોંટી જાય મસાલો ને બધું. પચાસ 60% જેવા 70% જેવા ટમેટા તેલમાં આપણે શેકાઈ ગયા છે, ઓગળવા મળ્યા છે, ગ્રેવી થવા મળી છે. પછી આપણે હવે આમાં આપણે બધા મસાલા નાખીશું. મેં લીધા છે આમાં 2 કશ્મીરી 10-10 રૂપિયાવાળા પેકેટ. તમારે જેવું તીખું ખાતા હોય એ તમારે સ્વાદ અનુસાર તમારે મરચું લેવાનું છે. મસ્ત લાલ કલર આવી ગયો છે. હળદર નાખીશું. હળદર છે 50 ગ્રામ, નાખવાની છે આપણે 25 ગ્રામ જેવી. લાલ મરચું તીખું નાખશું, તમારે સ્વાદ અનુસાર લેવાનું છે. અમે આ બનાવીએ છીએ 12-13 જણાનું શાક. એમાં અમે લીધું છે આવડું આ તીખું મરચું 40 ગ્રામ જેવું. પેલા આપણે શેડિયા મરચાની ગ્રેવી બનાવીને નાખેલી જ છે, એટલે સ્વાદ અનુસાર લેવું મરચું. મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું છે. આપણે લીધી છે કસ્તુરી મેથી. આપણે બધા મસાલા હરખા તેલમાં શેકાઈ જાય, વઘારાઈ જાય, હરખું મિક્સ કરી દેવાનું છે બધું. આપણે આ મોન્ટુભાઈ શાક બન્યું છે એ આમ ખાટું મીઠું હોય તો વધારે મજા આવે કે તીખું હોય તો મજા આવે, ભેળું હોય તો? આમાં તો જો જેને કેવું ભાવે છે ને દર્શકભાઈ, એ રીતના છે. આપણે તો રેગ્યુલર સ્વાદમાં જે બને, આપણને જે ખટાશ પસંદ છે ને આમાં ટમેટા હોય એટલે જે ખટાશ આવી જ જાય. આપણે આમાં ઉપરથી જે ગોળ એડ કરીશું, કેમ કે ટમેટાની ખટાશ આવે એટલે ખટાશ વધુ લાગે. મોહનથાળ નહીં નાખ્યું જ છે, પણ તોય ટમેટા આપણે એટલે ટમેટાનું શાક બનાવ્યું છે એટલે ખટાશ તો ટમેટાની લાગે જ છે આમાં. તો હવે આપણે આ મસાલા બધા સડી ગયા છે, ટમેટા જાજા ઓગળી ગયા છે, બધું હરખું સડી ગયું. તો પછી આમાં આપણે પાણી એડ કરવાનું છે. આપણે પેલા 1 લીટર પાણી નાખ્યું તો પાછું 1 લીટર પાણી નાખી દેવું. અને પછી આ શાક થતા વાર લાગશે અને આપણે પછી ધીમે ધીમે હલાવવાનું છે અને સડવા દેવાનું છે, જ્યાં લગી આપણે બાકી રહેલા ટમેટા બધા અંદર ઓગળી ન જાય ને. આપણે 15-20 મિનિટ પાણી હવે બાળવાનું છે અને હારવાર હલાવવાનું છે, જ્યાં લગી થોડીક શાકની ગ્રેવી થોડીક ઘટ ન થવા મળે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આપણે આ મોહનથાળ ફાફડીને સવાણાનો જે મસાલો બનાવ્યો છે ને, એ પછી વધેલો મસાલો આપણે આમાં ગ્રેવી બનાવવા એડ કરી દેવાનો છે. શાક ઉતરવાની આપણે 10-15 મિનિટની વાર હોય, 10 મિનિટની તો એડ કરી દેવાની. તો પછી આપણે શાકને 10 મિનિટની વાર હોય ઉતારવાની, તો આપણે આમાં કાજુ બદામ ને કિસમિસ લીધી છે એ એડ કરી દેવું. આમાં આપણે કાજુ બદામ ને કિસમિસ નાખી છે, બધું 50-50 ગ્રામ નાખ્યું છે લઈને. અને પછી હારે આપણે આપણા મરચાં ભરેલા છે એ આપણે 10 મિનિટની વાર હોય તો એડ કરી દેવું, એટલે આપણે આને વરાળથી મસ્ત બફાઈ જાય હારવાર મરચાં. આપણે 10-15 મિનિટ 10 મિનિટ જેવા સડવા દેવું. આપણે મરચાં સડી જાય, પોચા થઈ જાય, બફાઈ જાય ત્યાં સુધી. હવે આપણે શાક બનવાની 2-3 મિનિટની વાર છે તો એ આપણે ધાણા જીરું નાખશું, જીરું નો પાવડર, કેમ કે આપણે છે ને આપણને એની સુગંધ રહે અને સ્વાદ રહે ને એ આટલું આપણે ઉપરથી જ નાખ્યું છે, આપણે પહેલા નથી નાખ્યું. હવે મિત્રો જોઈ શકો છો આપણે ગ્રેવી ઘણી
ઘટ થઈ ગઈ છે અને ટમેટા તે બધા અંદર ઓગળી ગયા છે, મેલ્ટ થઈ ગયા છે. ગ્રેવી આપણે ઘણી ઘટ થઈ ગઈ. હવે આ મરચાઈ સડી ગયા છે, આપણે એ જોઈ શકો છો. તો હવે આપણે આને 5 મિનિટ રહેવા દઈશું, પછી આપણે શાક આપણું તૈયાર. મિત્રો હવે આપણું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં ધાણા અને થોડુંક લીલું લસણ લીધું છે, તો એ આપણે લાસ્ટમાં એડ કરી દેવું. હું કયો રોનકભાઈ? સ્મેલ આવે છે કઈ મસ્ત, તો વાંધો નહીં. મોઢામાંથી પાણી નીકળે. ગંધજી હવે એમ શાક કોની જબરદસ્તી બોલાવે. બોલો દર્શકભાઈ, કેમ લાગ્યું તમને? શાક બની ગયું છે, આપણે ટ્રાય કરી, આપણે ખાધું છે. શાક રિયલમાં બહુ મસ્ત છે, થોડુંક સ્પાઇસી, થોડુંક સ્વીટ, એ રીતનું શાક છે. તમે પણ અવશ્ય એકવાર વાડી પ્રોગ્રામમાં જરૂરથી બનાવજો, તમને પણ મજા આવશે ખાવાની. કેમ લાગ્યું પણ તમને? અમે કીધું તું આ એકવાર તમે ભરેલા ટમેટા કીધા હતા, તમે થોડાક ચોંકી ગયા હતા. કેવું લાગ્યું? પણ રિયલમાં શાક હું તો પહેલી વાર ખાઉં છું મારી લાઈફમાં. બહુ મસ્ત શાક બનાવેલું છે તમે મોન્ટુભાઈ. ભરેલા ટમેટા છે, ભરેલા મરચા પણ આમાં તમે કંઈક અલગથી નાખે, મરચાનો સ્વાદ પણ આમ કંઈક આમ યુનિક આવે છે, જાણે મરચા આમ સ્ટીમથી બફાણા હોય ને એ રીતનો. પટેલ સરસ લાજવાબ શાક બનાવ્યું છે, પણ આ શાકમાં સોળીને ખાવાની જ મજા આવે હો, એવું બનાવ્યું. મેં તમને રામતેરે છે ધક્કો ખવડાવ્યો હતો, કેમ લાગ્યું? વસૂલ થયો? વસૂલ ધક્કો વસૂલ છે, મજા આવી ને? મજા જ આવે ને. કેમ છો કાળુભાઈ, મજા આવી? અરે બહુ મજા આવી. તો વાંધો નહીં. તમને બાપુ? એક નંબર. તમને મિત્ર? તો વાંધો નહીં. હાલો ત્યારે મળીએ. આપણા પ્રોગ્રામમાં કાળુભાઈ બાપુને આ મિત્રએ બહુ જ હેલ્પ કરેલી છે, એકલા હાથે બધું રેડી કરેલું છે. આપણે એમના પણ રિવ્યૂ લીધા, એમને પણ ખાસ મજા આવી છે. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.